અમદાવાદ શહેરમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવને લઈને પોલીસની કાર્યવાહી યથાવત છે, જેમાં શહેર પોલીસ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઈવની ખાસ ઝુંબેશ દરમિયાન ગત 24 માર્ચના રોજ નશો કરીને વાહન ચલાવતા 66 વ્યક્તિઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધી ધરપકડ કરવામાં આવેલ છે. શહેર પોલીસની ડ્રિંક એન્ડ ડ્રાઈવની ખાસ ઝુંબેશ દરમિયાન તારીખ 25 અને 26 માર્ચ એમ 2 દિવસમાં કુલ 137 વ્યક્તિઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધી ધરપકડ કરવામાં આવેલ છે. તો શહેર ટ્રાફિક પોલીસે તારીખ ગત 21 થી 23 માર્ચ દરમિયાન રોંગ સાઇડના સ્પોટ પર આવતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી અને 3 દિવસમાં 112 લોકો સામે એફઆઈઆર નોંધીને કાર્યવાહી કરવામાં આવી હતી. તો શહેરમાં અકસ્માત અને ટ્રાફિકની સમસ્યા સતત વધી રહી છે, જેથી ટ્રાફિક પોલીસે અવારનવાર ડ્રાઈવ યોજીને વાહન ચાલકોને દંડ ફટકાર્યા હતા, પરંતુ તેમ છતાં વાહન ચાલકો નિયમનું પાલન કરવાને બદલે વધારે નિયમ તોડતા જોવા મળ્યા છે, જેથી હાઈકોર્ટના આદેશ બાદ હવે ટ્રાફિક પોલીસ ફરિયાદ નોંધીને વાહન ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે. રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ, અમદાવાદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.